પ્રભુ ઈસુની જય મિત્રો, પ્રિય ભાઈઓ અને બહેનો. આજે ખૂબ જ આનંદનો દિવસ છે. હમણાં થોડા દિવસ પહેલાં જ તમારા સૌના પ્રેમ અને સહકારથી જ આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર 5,000 સબસ્ક્રાઈબ પૂરા કર્યા છે. સૌથી પહેલાં હું આપણા વહાલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનીશ, જેમણે મને આ સેવા માટે પસંદ કર્યો છે અને દરરોજ નવી એક શક્તિ આપે છે આ કાર્ય કરવા માટે. હું પ્રભુ ઈસુના બીજા આગમન માટે, તેમના રાજ્યમાં જવા માટે અને પ્રભુ ઈસુના દરેક પવિત્ર અને સત્ય વચન લોકો સુધી પહોંચાડવાની નાની એક સેવાનું કાર્ય કરી રહ્યો છું. હું દરેક ભાઈ બહેનનો આભાર માનું છું કે જેમણે પ્રેમથી અમારા વિડીયો જોયા, કમેન્ટ કરી, શેર કર્યા, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આગળ પણ તમારા આશીર્વાદ અને પ્રેમથી આપણે આગળ વધતા રહીશું. ચાલો પ્રભુમાં સાથે મળીને આ કાર્યને મોટું બનાવીએ, જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ લોકો સુધી પહોંચી શકે. આજે આપણે એક એવા પવિત્ર અધ્યાય વિશે વાત કરવાના છે, જેમાં એક વાર નહીં, બે વાર નહીં, પણ 3 વખત પ્રભુ ઈસુએ કહ્યું છે કે હું પાછો આવીશ. પ્રભુ ઈસુના બીજા આગમન વિશે વાત કરી છે. તો ચાલો આજે આપણે એક નવા અધ્યાય વિશે વાત કરીએ, અને જે અધ્યાય છે યુહાનનું દર્શન અધ્યાય 22. યુહાનનું દર્શન અધ્યાય 22 કડી 7મી. જોજે, હું હમણાં જ આવું છું. જે કોઈ આ અગતમાં ભાખેલી આગમવાણીનું પાલન કરે છે તે પરમ સુખી છે. પ્રભુ ઈસુ પહેલી વાર કહે છે કે હું હમણાં જ આવું છું. હવે આપણે ચલો બીજું વચન વાંચીએ. બીજું વચન યુહાનનું દર્શન અધ્યાય 22 કડી 12. જોજે, હું હમણાં જ આવું છું અને દરેકને તેના કર્મો પ્રમાણે આપવાનો બદલો લેતો આવું છું. પ્રભુએ આ પવિત્ર અધ્યાયમાં બીજી વખત કહ્યું કે હું હમણાં જ આવું છું. ચાલો ત્રીજું વચન વાંચીએ. યુહાનનું દર્શન અધ્યાય 22 કડી 20. આ બધું જણાવનાર કહે છે, જરૂર હું હમણાં આવું છું. તથાસ્તુ. વધારો પ્રભુ ઈસુ. પ્રભુ ઈસુ આ જ અધ્યાયમાં ત્રીજી વખત કહે છે કે હું હમણાં જ આવું છું. તો ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુએ એકવાર નહીં, બે વાર નહીં, પણ 3 વખત આ અધ્યાયમાં કહ્યું છે કે હું પાછો આવીશ. તેમના બીજા આગમન વિશે વાત કરી છે. તેનો મતલબ પ્રભુ ઈસુ ચોક્કસ પાછા આવવાના છે. તેમનું બીજું આગમન થવાનું છે. તો ભાઈઓ અને બહેનો, આજે આપણે જીવનમાં ગમે તે કાર્ય કરતા હોઈએ, પણ પ્રભુ ઈસુનું આગમન થવાનું છે, બહુ જલ્દી થવાનું છે. તો તેની માટે આપણે આપણા જીવનમાં સૌથી મહત્ત્વ વધારે પ્રભુ ઈસુને આપીએ. તેમના બીજા આગમન વિશે તૈયારી કરીએ, જેથી કરીને પ્રભુ ઈસુ જ્યારે બીજી વાર આગમન થાય ત્યારે આપણે તેમની સાથે તેમના રાજ્યમાં તેમની સાથે જઈ શકીએ. અને હું તમને ખાતરીથી કહું છું કે વર્ષો નહીં, મહિનાઓ નહીં, પણ હવે ગણતરીના દિવસો બાકી છે પ્રભુ ઈસુના બીજા આગમન માટે. તે બહુ જલ્દી આવી રહ્યા છે. અને જો આપણે તૈયાર થયા નહીં હોઈએ તો આપણે તેમના રાજ્યમાં જઈ શકીશું નહીં. એટલા માટે પ્રભુ ઈસુ આપણે એકવાર નહીં, 2 વાર ને 3 વાર કહે છે. કેમ? આપણે ઊંઘી ગયા તો જાગી જઈએ, અંધકારમાં આવીએ તો પ્રકાશમાં આવીએ, પૃથ્વીની વસ્તુ પાછળ પડ્યા હોઈએ તો સ્વર્ગની વસ્તુ પાછળ આપણે જઈએ, જેથી કરીને જ્યારે તે આવે એટલે આપણે તેમની સાથે તેમના રાજ્યમાં જઈ શકીએ. આપણને એક મોકો આપે છે પ્રભુ ઈસુ કે આપણે આપણી જાતને સુધારીએ, તેમના માટે તૈયાર થઈએ અને તેમના લાયક બનીએ. તેમના વચન લાયક, તેમના રાજ્ય લાયક બનીએ. અને પ્રભુ ઈસુએ મને આની માટે જ સોંપ્યો છે, આ કાર્ય માટે. અને જે લોકો તૈયાર નથી એ લોકોને તૈયાર કરું ઈશ્વરના રાજ્યમાં જવા માટે. તો ભાઈઓ અને બહેનો, તમે બધા મારી યુટ્યુબ ચેનલને જોઈ શકો છો. તેમાં મેં ઘણા વિડીયો એવા બનાવ્યા છે કે જે તમારી જે તૈયારી કરવાની છે ઈશ્વરના રાજ્યમાં જવા માટે, તે તૈયારીમાં તમારી મદદરૂપ થઈ પડશે. તો તમને નમ્ર વિનંતી છે, તમે મારી યુટ્યુબ ચેનલને વિઝિટ કરો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ભાઈઓને પણ આ વિડીયો શેર કરો. પ્રભુ ઈસુ તમને સૌ બધાને આશીર્વાદ કરે. તમારો આભાર.